નમસ્કાર. વાર્તા છે જીવન જીવવાનો અભિગમ. એક 85 વર્ષના દાદી, નામ શાંતા ગૌરી, ખૂબ જ હોશિયાર અને હિંમતવાન. આમ ભણેલા ઓછું, પણ જીવનનું ગણતર એકદમ સરસ રીતે જાણે. જ્યાં જાય ત્યાં બધાને પ્રેમ આપી, મદદ કરી, દરેકને પોતાના કરી લે. સરસ સાડીઓ પહેરે, સદા હસતા રહે. પણ દાદીના જીવનમાં પણ તકલીફો ઓછી ન હતી. પોતે ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. ડગુમગુ ચાલતા ઘરના બધા કામ કરે, બીમાર પતિની સંભાળ રાખે. બાળકો દૂર બહાર ગામ રહેતા હતા. દાદીના પતિની તબિયત વધુ બગડી. એક કેરટેકર રાખ્યો. દાદી અને કેરટેકર બંનેનો આખો દિવસ દાદાની સંભાળ રાખવામાં જાય. પોતાના સ્વભાવ પ્રમાણે દાદીએ કેરટેકરને પણ પ્રેમ આપી પોતાનો કરી લીધો. કેરટેકર રોજ ઘરે આવે, 12 કલાક કામ કરે, દાદાની સેવા કરે. તેને ખબર હતી કે દાદીના પગ પણ બહુ દુખે છે, છતાં સદા હસતા મોડે બધા કામ કરે. દાદાની પાસે સેવામાં હાજર અને હાજર રહે અને હંમેશા હસતો ને હસતો. એક દિવસ દાદી જાતે પોતાના દુખતા પગ પર મલમ ચોળી માલિશ કરી રહ્યા હતા. ત્યારે કેરટેકરે પૂછ્યું, દાદી, તમને આટલો દુખાવો છે, દાદા આટલા માંદા છે, છતાં તમે હંમેશા હસતા ને હસતા કઈ રીતે રહી શકો છો? દાદીએ હસતા હસતા જવાબ આપ્યો, ભાઈ, આજ તો જીવન છે. શું હું આખો દિવસ પલંગ પર બેસી આ પગ દુખે છે, આ પગ દુખે છે, તેનું ગાણું ગાયે રાખું તો શું દુખાવો મટી જશે? ના, એમ નહીં થાય. આખો દિવસ દુખતા પગ કરતાં મારા શરીરના જે અંગો આ ઉંમરે પણ બરાબર ચાલે છે. તે માટે હું ભગવાનનો આભાર માનીશ. ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર કે હું બરાબર જોઈ શકું છું, વિચારી શકું છું, રસોઈ બનાવી શકું છું. મને નાના ઘણા કામો કરી શકવાની શક્તિ છે. મેં મનથી નક્કી કર્યું છે કે ઈશ્વર જીવનમાં રોજ એક નવા દિવસની ભેટ આપે છે. તે હું આનંદથી પસાર કરીશ અને ખુશીથી ઉભરાતી યાદો જ મનમાં રાખીશ. કેરટેકરે મુશ્કેલીઓથી ભરેલા જીવન પ્રત્યે દાદીનો અભિગમ સાંભળી રહ્યો. દાદીએ આગળ કહ્યું, જીવનમાં મુશ્કેલીઓ અચાનક આવી શકે, પણ હંમેશા ખુશ થવું મારી પોતાની રીત અને પસંદ છે. કોઈને નફરત કોઈ કારણથી આપોઆપ થઈ જાય, પણ બધાને પ્રેમ આપવો મારી પોતાની પસંદગી છે. સંજોગોને કારણે નકારાત્મક વિચાર આવી જાય, પણ હંમેશા સકારાત્મક રહેવું એ મારી પસંદગી છે. ફરિયાદ કર્યા વિના જે મળ્યું છે તે માટે આભાર માનવો મારી પસંદગી છે, અને હું આવી રીતે જ મારું જીવન જીવી રહી છું. આ રીતે જીવનનો અભિગમ સકારાત્મક રીતે બદલવાથી જીવન બદલાઈ જાય છે. ધન્યવાદ.